તારીખ છે આજે 19 અને કયો વાર છે આજે? બુધવાર. ઓકે, 19 તારીખ અને બુધવાર આજે છે. અત્યારે બપોરના 12 વાગ્યા છે. 12, 12:30 સમથિંગ થઈ ગયું હશે. અંદરની ઘડિયાળ બંધ છે ને કરું તમને હમણાં કહી દે છું. ઘડિયાળ છે અમારી બંધ છે, ઘણા સમયથી બંધ છે આ ઘડિયાળ. તો પેલા હું જઈશ જમવા માટે અને જમીને આવીને પછી આપણે સ્ટડી સ્ટાર્ટ કરીશું. તો હાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તમારો બધાનો એ સવાલ પણ હતો કે તમે કોઈ બેચ લીધી કે નહીં. તો બેચ મેં હજી લીધી નથી. આજે લઈશ, કાલે લઈશ એવું વિચારતા એક મિનિટ લાઈટ ચાલુ કરું. આજે લઈશ, કાલે લઈશ એવું વિચારતા આટલા દિવસ વયા ગયા. હવે ફાઇનલી 1-2 દિવસમાં બેચ મારી પાસે આવી જશે. હું GCA ની બેચ લેવાની છું. તો હા, તમારી પાસે કોઈ GCA ને તો અનુભવ હોય કે GCA નું સારું છે કે નથી કે શું એવી રીતે તમે મને કોમેન્ટમાં કહેજો. ચાલો તો હાલો હવે ફાઇનલ જમવા જઈએ. તો જમવામાં છે બટેકા ની ભીંડાનું શાક, રોટલી અને છાશ પીવાની ઈચ્છા નથી એટલે આજે પાણી. તો હાલો જમી લઈએ. સેટી ઉપર બેઠા નથી જમવાની, નીચે જ બેસવાની છું. આ તો ખાલી વિડીયો શૂટ માટે, કોઈ કહેતા નહીં. તો જમીને હું આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ ઉપર ને હવે મારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. ટાઈમ ટેબલ તો મેઇન ટાઈમ ટેબલ તો મારું બેચ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે જ હું બનાવી શકીશ, કારણ કે મારા લેક્ચર ક્યારે આવશે મને નથી ખબર. અને મારી બુક લિસ્ટ હું ત્યારે ડિસાઇડ કરી શકીશ, પણ અત્યારે છે ને હું એક બુક લિસ્ટ વાળો વિડીયો જોવાની છું અને એના ઉપરથી હું મારી પાસે કઈ બુક અવેલેબલ છે અને મારે કઈ ઘટે છે તો એ હું અત્યારે એક લિસ્ટ બનાવીશ. અને પછી જો મારે કદાચ બહાર જવાનું આવતા વીકમાં કદાચ થશે તો મારી બુક મારી પાસે આવી જાય. ઓછી બુક આવશે, એટલી બધી નહીં આવે કારણ કે પૈસા નથી, તો જેટલી આવે એટલી લઈ લઈશ. અત્યારે હું એવું વિચારું છું PYQ ની બુક લઈ લઉં, 2-4 વાર હાલશે એટલે બેચમાંથી મને મટીરિયલ તો મળી જાય. જે નોટ્સ લખાવશે કેવી રીતે કંઈક હશે પણ PYQ ની મારી પાસે હજી સુધી કઈ બુક નથી. એક ખાલી મારી પાસે PYQ ની બુક છે, એ છે એન્વાયરમેન્ટની. આ બુક છે મારી પાસે, ખાલી એક આ બુક જ છે મારી પાસે એન્વાયરમેન્ટની. અને આ બુક મેં સાચું કહું તો એક પેજ આમાંથી વાંચ્યું નથી. બુક લેતા તો લેવાય ગઈ, મારી પાસે બુક છે. પછી એન્વાયરમેન્ટની બીજી 2-3 બુક મારી પાસે પડી છે. જ્યારે આ બુક મારી પાસે હતી નહીં ત્યારે મને થતું મારે એ જ જોઈ છે ને મારે એના વગર તો કાંઈ હાલ એમ જ નથી. પણ એ બુક મારી પાસે આવી ગઈ ને પછી મેં એમાંથી એકાદા 2 ચેપ્ટર તો માંડ વાંચાય છે, એનાથી વધારે મેં વાંચાઈ નથી. તો એટલે હું બુક છે ને હવે જાળવીને લઉં છું કે જો હું વાંચી શકાય એમ હોય ને તો જ હું લઉં, બાકી ન લઉં. તમારે કદાચ એવું થતું હોય છે, મારે તો બહુ થાય. મારી પાસે જેટલી બુક છે મેં મેક્સિમમ તો વાંચી જ નથી, અડધી નથી વાંચી મેં. અને જે મારી પાસે નથી બુક એ મને એવું લાગે છે કે મારી પાસે હોવી જોઈએ. તો આવું કંઈક દુઃખ દર્દ છે મારું. દુઃખ દર્દ એ નહીં પણ એ મારી ખરાબ ટેવ છે. તો એના માટે હું હવે પાછું એક મસ્ત બુક લિસ્ટ જોઈ લઉં, સારું એવું વિડીયો જોઈ લઉં અને પછી એના ઉપર હું બુક લિસ્ટ બનાવી લઉં અને પછી ટાઈમ ટેબલ પણ બનાવી લઉં. કારણ કે મારી બેચ હું આજે કદાચ બેચ લઈ લઉં તો એ બેચ મારી અત્યારે સ્ટાર્ટ થવાની નથી. મારી બેચ કંઈક 25 કે સમથિંગ ત્યારે કંઈક બેચ સ્ટાર્ટ થવાની છે, લાઈવ બેચ. તો ત્યાં સુધી મારે કંઈક તો કરવું પડશે. અને મને વાંચવામાં હમણાં સાચું કહું બિલકુલ મજા નથી આવતી. મને લાગે છે મને બધું મગજમાં દોરું થઈ ગયું છે, કારણ કે આટલા વચ્ચેના ટાઈમમાં છે ને મેં એટલું બધું સરખું વાંચ્યું જ નથી. તો મારે પાછું એ શેડ્યુલમાં જવું ને બહુ વધારે ટફ બની ગયું. તો આપણે ટ્રાય કરશું. તો હાલો બુક લિસ્ટ વાળો વિડીયો જોઈ લે ને મસ્ત એવું ટાઈમ ટેબલ બનાવી લઈએ થોડાક દિવસો માટેનું, પછી પાછું ચેન્જ કરી લેશું. તો લેક્ચર મેં જોઈ લીધો છે, લેક્ચર પણ નહીં એક વિડીયો જોયો છે બુક લિસ્ટ ને લગતો. હવે હું ટૂંકમાં એ બધી વસ્તુને મારી પાસે કઈ બુક છે એને બધાને મેચ કરી અને એક મસ્ત એવું મારું બુક લિસ્ટ તૈયાર કરી લઉં, પછી હું તમને બતાડું. ચલો બુક લિસ્ટ મેં ડન કરી લીધું છે કે આ જ બુક હવે વાંચવાની છું. હું તમને ફટાફટ કહી દઉં. મેથ્સ અને રીઝનિંગ માટે મારી પાસે વેબ સંકુલની 2 બુક આ છે. રીઝનિંગ તો મેથ્સ અને રીઝનિંગ માટે વેબ સંકુલ પ્રેક્ટિસ માટે, અને લેક્ચર મેં ઓલરેડી છે ને લર્નિંગ પોકેટના જોઈ રાખ્યા છે. તો લેક્ચર માટે મને એટલું બધું કન્ફ્યુઝન નથી કે હું કયા જોઈશ. લેક્ચર ઓલરેડી મારા થઈ ગયા છે, નોટ્સ મારી રેડી છે અને બેચ હું જોઈન કરીશ. એમાં મેથ્સ વધારે થોડુંક ડિટેલમાં હજી હશે જેટલું તો એટલે થોડુંક એમાંથી થઈ જાય. તો મેથ્સ માટે હવે વાત કરી ગુજરાતીની. તો ગુજરાતી માટે મારી પાસે યુવાની બુક છે નહીં, મારે લેવી પડશે તો એ પછી લઈ લેશે. પછી બંધારણ પાર્ટ 2 એટલે કે પાર્ટ 2 ની વાત કરું છું. બંધારણ માટે યુવાની લેવી પડશે. બંધારણની મારી પાસે કે બુક નથી તો એ તો મારે અત્યારે ફરજિયાત લેવી પડશે. તો યુવાની બુક લઈ લઈશ. અને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે મારી પાસે બુક છે, આ એક બુક છે. તો હું આને જ કામ ચલાવીશ. અને મારી પાસે GCRT છે, અમુક બુક ઈ છે તો હું ઈ પણ ઈ કરીશ. આમાં ઓલરેડી GCRT છે જ એટલે કદાચ એવું લાગે તો હું આ એક જ ફોલો કરીશ અને વધારે આને રિવાઇઝ કરીશ. ઓકે, સાયન્સ એન્ડ ટેક ડન. GK ની બુક મારી પાસે લેવી પડશે કારણ કે GK ની બુક મારી પાસે આ એક છે, બતાવી દઉં તમને. આ બુક મારી પાસે GK ની છે પણ હવે મને એવું લાગે છે બીજી લેવી જોઈએ, એટલે એના માટે હું કાજીસરની લઈશ. પણ અત્યારે થોડાક દિવસ માટે એ વધારે ખમવું પડશે. કરંટ વાઇઝનું કરીશ. પછી હવે ઇતિહાસ ભૂગોળ અને વારસો. તો ઇતિહાસ ભૂગોળ માટે 11 અને 12 અને GCRT અને બેચ જે જોઈન
જોઈન કરીશ એમાંથી. અને વારસા માટે યુવાની એક લેવી પડશે, પણ જો એ બેચમાં વધારે સારું હશે તો લેવાની જરૂર નથી. એટલે એ આગળ હું જોઈ લઈશ કે પ્રમાણે કરવું હોય. તો આ મારું બુક લિસ્ટ છે, જોઈ લો તમે. તો આ પ્રમાણે આગળ વધશે. અને અત્યારે મારી પાસે હવે મોસ્ટ ઓફ એક બુક છે નહીં, ખાલી મેથ્સની જ રિઝનિંગની છે બસ, બીજી કઈ છે નહીં અત્યારે. અને ઇતિહાસ ભૂગોળ છે. તો એના માટે મારે છે ને અત્યારે મારે ખાલી 2 જ બુક પહેલા તો લેવી પોહાય, કારણ કે જો 2 જ ખરીદવાની છે એટલે એનો ખર્ચો આવશે. પછી આ બુક લઈશ એટલે એનો થોડોક ખર્ચો આવશે. બધી બુક તો લેવાય નહીં મારે, અમુક બુક મારે બાકી રાખવી પડશે. તો એમાંથી હું એવું ઈચ્છું છું કે છે ને એક બંધારણની યુવા લઈ લઉં, કારણ કે બંધારણ વધારે ભારવાળો છે, સબ્જેક્ટ વધારે છે, 30 માર્કનું બંધારણ છે. તો પહેલા એ બુક લઉં, બીજી બધી પછી લઉં. તો પહેલા યુવાની એ લઈશ અને એક પીવાયક્યુની બુક લઈ લઉં. એટલે 2 બુક અત્યારે લઈ લઈશ, એક યુવાની બંધારણ અને જીસીએની પીવાયક્યુની બુક લઈશ. એમાં ફોટો અહીં લગાડી દઈશ કે આ પીવાયક્યુની બુક છે, જીસીએની, જેમાં ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ સાયન્સ ટેક બધી વસ્તુ આવી જાય છે. તો એક બુક એ લઈ લઈશ. તો અત્યારે મારે 2 જ બુક લેવાની થશે. બીજી બુક મારી પાસે બાકી રહેશે, ગુજરાતીની બાકી રહેશે, પછી એક વારસાની બાકી રહેશે અને એક જીકેની પણ બાકી રહેશે. તો હું પછી લઈશ જ્યારે આ કમ્પ્લીટ થશે અને બેચ જોઈન થાય પછી એ પ્રમાણે આગળ જોશું કે કઈ લેવી પડે એમ છે, નથી લેવી પડે એમ, તો એ પ્રમાણે આગળ વધશે. તો હાલો, આ તમારું ટાઈમ ટેબલ અને હવે વાંચવાનું સ્ટાર્ટ કરી છીએ. તો અત્યારે હું મેથ્સ અને રિઝનિંગથી સ્ટાર્ટ કરું છું. આજે શ્રી ગણેશ વ્યવસ્થિત રીતે કરીએ. બહુ પછી સવારમાં મેં સાયન્સ એન્ડ ટેકમાં 2 ચેપ્ટર વાંચ્યા હતા. હવે અત્યારે હું મેથ્સ અને રિઝનિંગ કરું છું. તો હાલો સ્ટાર્ટ કરીશું. સાંજ પડી ગઈ છે, પેકિંગ કરી લઈએ આપણે અને રસોઈ કરવાની તૈયારી કરીએ. આજે છે 7મ, તો મેં મારું પેકિંગ કરી લીધું છે અને વ્યવસ્થિત રાખી દઈએ. ચલો હવે રસોઈ કરવા જઈએ અને મળીએ કાલે પાછા. તો આજે ફાઇનલ આવી જાય તો સારું. હવે કોર્સ મારી પાસે અત્યારે વાગ્યા છે 11:11 અને આજે 20 તારીખ છે. આજે મારી પાસે બેચ આવી ગઈ છે જીસીએની. પણ હા, બહુ ખુશ છું. આજે મારી પાસે ફાઇનલી બેચ આવી ગઈ છે, જેને હું ઘણા સમયથી રાહ જોતી હતી. અને આજે મારે બેચમાં સ્ટાર્ટ કરવાનું છે એ પ્રમાણે. તો હજી તો બેચ સ્ટાર્ટ નથી. બેચ 25 તારીખેથી લાઈવ સ્ટાર્ટ થશે. પણ એમાં બીજું ઘણું કન્ટેન્ટ છે. જે આગળની સુદર્શન બેચ હતી 2.0, એનું ઘણું મટીરિયલ છે. તો આજે હું એનું જ કંઈક એકાદો હમણાં નક્કી કરું કે કઈ વસ્તુથી મારે સ્ટાર્ટિંગ કરવાનું છે. તો હાલો સ્ટાર્ટ કરીશું આજનો દિવસ. તો આજનો દિવસ હું ડિવાઈડ કરું છું 6 કલાકમાં. 3 કલાક મેથ્સ અને રિઝનિંગ અને 3 કલાક જીએસ. તો પહેલા 3 કલાકમાં રિઝનિંગ આવશે અને પછીના 3 કલાકમાં બંધારણ ચાલશે. તો હાલો દિવસની શરૂઆત કરીએ. આ છે મારી પાસે જૂનું ટાઈમર, એને આપણે ટાઈમ ઉપર સેટ કરી દઈએ. ઓકે, ફાઇનલ 0 આવી ગયું છે. આપણે હમણાં વાંચવાનું સ્ટાર્ટ કરશે ત્યારે ઓન કરશે અને 3 કલાક રિઝનિંગ કરવાનું છે અને પછીના 3 કલાક મેં તમને કીધું હમણાં બંધારણ. તો આ મારી પાસે પહેલેથી બનાવેલી હતી જ બુક રિઝનિંગની. તો આમાં જ આગળ ચાલુ કરીશ, કારણ કે એટલી બધી મારી પૂરી થઈ નહોતી. તો ચાલો. તો પહેલો લેક્ચર ડન થઈ ગયો છે. એમાં ખ્યાલ છે પહેલો લેક્ચર ડન થઈ ગયો છે. નોટ્સ બની ગઈ છે.
આ છે મારી રફ બુક. તો 1:40 લેક્ચર હતો, મારે 47 થઈ ગઈ. હવે ટાઈમર આપણે સ્ટોપ કરી દઈએ એટલે પહેલો સેશન ડન. તો હવે હું જાઉં છું જમવા માટે અને જમીને પછી આવીને પાછું વાંચશી. તો જમવામાં છે ઘીસોડા અને સેવનું શાક. મને જરાય ન ભાવે ઘીસોડાનું શાક, પણ તોય આજે ઘીસોડાનું શાક છે તો જમી લઈને રોટલી. બંધારણનો લેક્ચર તો હાલો સ્ટાર્ટ કરીએ. અત્યારે 3 વાગી ગયા છે. હું સૂઈ ગઈ હતી અને થોડી વાર મોબાઈલમાં મથી લીધું. નહોતું મથવાનું તો મથી લીધું. કાંઈ વાંધો નહીં, 3 વાગ્યા છે. હજી આપણી પાસે ઘણો ટાઈમ છે તો ચાલુ કરીએ વાંચવાનું. તો આ છે પ્રેક્ટિસ ક્વેશ્ચન જે આજે હું અત્યારે કરવાની છું. હજી અડધી કલાક કરીશ પ્રેક્ટિસ ક્વેશ્ચન. આ છે રફ નોટ મારી, હું અત્યારે પ્રેક્ટિસ કરીશ. શેરીમાં કોઈક બાથી પડ્યું, જોર જોરથી અવાજ આવે. તો આજથી મારે ધૂમ કચરા કરવાના છે, પણ હું એટલા બધા સારા ધૂમ કચરા અત્યારે નહીં કરું તો મારો બહુ જાજો સમય વયો જાય. તો એના કરતાં જેવા તેવા ખાલી મોટું મોટું ઘરનું કામ કરી નાખું, એટલે જેથી તહેવાર આવવાના હોય ત્યારે વાંધો ન આવે. રસોડું વ્યવસ્થિત કરીશ, બાકી રૂમ જેવા તેવા કરી નાખું હાલશે. તો હાલો સાફ સફાઈ શરૂ કરીએ. માથું દુખવા માંડ્યું, સફાઈ ડન થઈ ગઈ. હવે હજી મારી પાસે અડધી કલાક છે અને પછી મારે રસોઈ કરવાની છે, તો અડધી કલાક વાંચી લઈ તો હાલશે નહીં? હાલો વાંચી લઈએ તો અડધી કલાક. તો સવારે જે લેક્ચર જોયા છે એનું હું અત્યારે રિવાઇઝ કરી નાખી, કારણ કે નવો લેક્ચર તો અત્યારે કંઈ જોવા હે નહીં, એટલો બધો ટાઈમ નથી અડધી કલાક હવે. એટલે જે સવારમાં વાંચ્યું હતું એનું રિવાઇઝ કરી નાખીએ અત્યારે.
અત્યારે મારે રિવિઝન ખતમ થઈ ગયું છે અને આજનો વ્લોગ અહીંયા સુધી જ. હવે આપણે સીધા જઈશું રસોઈ કરવા. તો કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં કહેતા જજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.